એમ કહેવાય કે હનુમાનજી જ્યારે ગર્જના કરી હતી ને લંકામાં, એમને પૂંછડાને અગ્નિ દેવામાં આવ્યો હતો. હા, અને એ દુષ્ટ બુદ્ધિ દૈત્યોની બુદ્ધિ જુઓ કે એમણે આખા નગરમાંથી તેલ અને ઘી બધું જ વાપરી નાખ્યું અને પેલા પૂંછડા પર, હનુમાનજીના પૂંછડા પર બધું ઢોળીને એમાં આગ લગાવી. હવે જે જ્યોતિ સ્વરૂપ છે એને તમે આગ લગાવી રહ્યા છો, પછી શું થાય? એ તો જ્યોતિ પ્રગટ થાય તો જ્વાળામુખી થાય. હા, અને ભગવાને પછી આમ કીધું છે ને કે તમારા કાચના ઘર હોય ને તો પથ્થર કોઈને બીજાને નહીં મારવાના, નહીતર એ પથ્થર ઉપાડીને તમારા ઉપર ફેંકે ને તમારા કાચનું ઘર તૂટી જાય. હા, અહીંયા હનુમાનજી મહારાજના દર્શન કરો કે પ્રભુએ હુંકાર કર્યો અને બધી દૈત્યની જે પત્નીઓ હતી ને એમના ગર્ભ સ્ત્રવી ગયા હતા. હા, આ હનુમાનજી મહારાજ અને એ ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર છે, ભોળાનાથનો હનુમાનજી મહારાજ. હા, અહીંયા આપણા હિન્દુ ધર્મમાં એક દેવ એવા કોઈ તમને મન ફાવે એવા, જ્યાં તમારું મન ઠરે એવા કોઈ એક દેવને તમે સ્તુતિ કરો ને નિયમિત અને ભાવથી કરો ને તો તમારો બેડો પાર થઈ જાય.